રસ નહીં. પેદું પેદું વાતમાં મને રસ નહીં. મેલા હું તો હોય ભીખો બુવો તો હોય બેઠો ચેહર તો ગમે ત્યાં આવો એટલે આ બધો ખાટલો બેઠા બેઠા તો વાત કરતા હતા હું ચેહર તો ઉભી રહી એટલે અમને વાતો કરી. પેલા બોન એવું કહેતો હતો કે ચેહર મારી બાધા લીધા પછી અમારે તો 60% રિઝલ્ટ મળી છે અને હવે ચેહરમાં ખાલી અમારું 2 કોમ છે એટલો કરી દે એટલે અમારે મજા. એટલે આ બોન એવું બોલી કે અમારે એવું જ છે. હવે પેલા મારી જોગણી જોડે વસ્તી બહુ આવતી ને આજ મને કોઈ પૂછવા આવતું નહીં. બીજા નંબરમાં આ બોન એવું બોલી કે જો ચેહરની રમેણમાં આવ્યા છીએ તો ચેહર હારા આશીર્વાદ આલશે બેહોત હતા. હા એવી વાતો તો ખાટલા બેઠા બેઠા કરતા. એટલે આ ખાટલા બેઠા બેઠા વાતો કરતા હતા. આ બોન એવું બોલી કે જો ચેહર ખાલી આજ 2 કોમ તને હુંફવા અમે આયા છીએ નાણભાઈ કે 2 કોમ તને ચેહર હુંફવાયા છે. એક તો દીકરીનું હગું કર્યું પણ એમાં ભરણે છે એમાંથી સોળાવજીમાં. બીજા નંબરમાં આ દીકરી એવું કે ચેહરમાં હું એક બિઝનેસ કરું એની અંદર 3 દાડા પછી 5 લાખ રૂપિયા મારે રોકવાના. એરે આશીર્વાદ લેવા હું બેઠી હોય એટલે ચેહર 3 લાખ રોકું કે 5 લાખ રોકું એવું મને ચેહર આશીર્વાદ આલે. બોલે ના બનાવું તો હું મારો ગાય કુવાસી નો વર્તો દીકરીએ દેવના વિવાહો મારી કુવાસીના ટંકાની આ દરબારોની રમેણ મારા ચેહરના ચોપડો જમા થઈ ગયો હોય. આ દરબારો ઘેર આજથી જો કદાચ મેરડીને મનાવવા ના ઉતરું તો મારું નામ ચેહર ના. અજીતભાઈ જતા રહ્યા હું મેરડી નહીં જતી રહી લ્યા પણ મારા મેરડીના ઓટા અને મને ચેહરને જો કદાચ ખબર પડી છે કદાચ હું નાળ વ્યવહારની માતા ધોણતી છું તો તમારા બેઠાનું પ્રમાણ નહીં જવા દઉં. હું નાણ વ્યવહારની માતા ધોણતી છું. આ દરબારોની જાતરમી લખી લીધી છે એવું સાચું છે તો આ